નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય મા લક્ષ્મી. તો મિત્રો, હોળી આવતા પહેલાં પોતાના ઘરમાં આ 6 વસ્તુઓ જરૂર લઈ આવજો કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. દર્શક મિત્રો, હોળીનો તહેવાર છે એ હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે. આથી નવા રંગોની સાથે જો તમારા ઘરમાં તમે ઈચ્છતા હો કે સુખ સમૃદ્ધિ આવે તો મિત્રો, હોળી પહેલાં તમારે આટલી વસ્તુ પોતાના ઘરે જરૂરથી લઈને આવવી જોઈએ. દર્શક મિત્રો, આ બધી વસ્તુ એવી છે, જો તમે હોળી પહેલાં એને ઘરે લાવો છો તો મિત્રો, તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તેમજ તમારા ઘરમાં જો ગરીબી હોય તો મિત્રો, ગરીબી પણ જળમૂળથી સમાપ્ત થઈ શકે છે. દર્શક મિત્રો, હોળીનો તહેવાર છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, નવા રંગોની સાથે તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો. આથી તમારે હોળી આવતા પહેલાં અમુક એવા કાર્યો છે એ જરૂરથી કરી લેવા જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું. તો મિત્રો, જો તમે આ વિડીયોને એકવાર અંત સુધી જોઈ લેશો તો મિત્રો, તમને એવી માહિતી પ્રાપ્ત થશે કે જે તમને આજ સુધી ક્યાંયથી નહીં મળી હોય. તો મિત્રો, તમારે હોળી પહેલાં કઈ 6 વસ્તુ પોતાના ઘરે લાવવાની છે તો આવો આપણે આજના આ વિડીયોમાં જાણીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, હોળીનો હિન્દુ તહેવાર એ એકતા અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્વપૂર્ણ તહેવારમાં હોળી છે. હોળી આનંદ, ક્ષમા અને અનિષ્ટ પર ઈષ્ટની જીતની ભાવનાનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બીજા દિવસે રંગોની હોળી મનાવવામાં આવે છે. હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તો મિત્રો, ચાલો જાણીએ કે હોલિકા દહન ક્યારે છે અને તેનું શું મહત્વ છે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો રહેશે. આવી સ્થિતિમાં હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે. મિત્રો, હવે આપણે હોલિકા દહનનું મહત્વ જાણીએ. હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથાઓ કરતાં વધુ છે. હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતીક છે, જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયાર કરે છે. આ ઉપરાંત હોલિકા દહન પણ ઋષિ ચક્ર સાથે સંબંધિત છે. આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે અને આગામી વર્ષમાં સમૃદ્ધિ અને વિપુલતા માટે તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે. મિત્રો, હોળીનો તહેવાર છે એ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, હોળીની અગ્નિની સાથે આપણા ઘરમાં અથવા તો આપણી અંદર અથવા આપણી આજુબાજુમાં જે કાંઈ પણ નકારાત્મક શક્તિ છે એનો નાશ થઈ જાય છે. તેમજ મિત્રો, આ તહેવાર છે એ રંગોનો અને અગ્નિનો તહેવાર હોય છે. તેમજ આ હોળીની
રાતે જે છે એ બહુ જ ખાસ હોય છે. અને મિત્રો, આ રાત છે એ અગ્નિ દહનની રાત હોય છે. આથી જો તમે એ હોળીની રાતે અમુક એવા ખાસ ઉપાયો કરી લો છો તો મિત્રો, તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, હોળીનો તહેવાર આવે એ પહેલાં જો તમે આ 6 વસ્તુઓ પોતાના ઘરમાં લઈને આવો છો તો તમારી બધી જ ઈચ્છાઓ છે એ પૂર્ણ થવા લાગે છે. તેમજ મિત્રો, જો તમે હોળીના દિવસે 3 ધાતુવાળું હાથમાં પહેરવાનું કડું હોળીની અગ્નિમાં સિદ્ધ કરીને પહેરો છો તો મિત્રો, તમારા જીવનની બધી જ બાધા છે એ સમાપ્ત થઈ શકે છે. તેમજ તમે જે કાંઈ પણ કાર્યની શરૂઆત કરો છો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ પણ સરકારી નોકરી હોય અથવા તો કોઈ પણ ધંધો કરતા હો તો મિત્રો, એમાં તમને અવશ્ય નફો પ્રાપ્ત થઈ શકે છે. આથી જ હોળીનો તહેવાર છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, હોળીની જે અગ્નિ હોય છે એમાં તમને જે કંઈ પણ વસ્તુ નાખો છો તો તેની સાથે તમને જે કાંઈ પણ મનોકામના બોલો છો એ તમારી મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. કારણ કે મિત્રો, હોળીની અગ્નિમાં બધી જ નકારાત્મક ઉર્જા હોમાઈ જાય છે અને આપણને સકારાત્મક ઉર્જા એમાંથી પ્રાપ્ત થાય છે. હોળીનો તહેવાર આવતા પહેલા તમારે અમુક એવી વસ્તુઓ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ કે એનાથી તમારા ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય તેમજ તમારા ઘરમાં બહુ ગરીબી રહેતી હોય તેમજ દરિદ્રતા હોય તો મિત્રો, તમારે હોળી પહેલાં આટલી ખાસ વસ્તુઓ પોતાના ઘરમાં અવશ્ય લાવવી જોઈએ. તેમજ આજના વિડીયોમાં આપણે આ બધી વસ્તુઓ વિશે જાણીશું અને એ પણ જાણીશું કે તમારે હોળીના દિવસે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી ન થઈ શકે. તો દર્શક મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. તો આપણે એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં તમે આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને બધા જ તહેવારોને લગતા તેમજ વાસ્તુશાસ્ત્રને લગતા અને તેના ઉપાયો વિશેના વિડીયો તમને દરરોજ મળતા રહે. સાથે જ મિત્રો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ શુભ વસ્તુઓ પોતાના ઘરમાં લાવવી જોઈએ. તો મિત્રો, જ્યારે પણ હોળીનો તહેવાર હોય તો એ દિવસે તમારે વહેલા જાગીને સ્નાન કરીને આખા ઘરમાં જ તમારે ગૌમૂત્રનો છંટકાવ કરી દેવો જોઈએ. જો તમને ગૌમૂત્ર ન પ્રાપ્ત થઈ શકે તો તમારે ગંગાજળનો પણ છંટકાવ કરી દેવો જોઈએ કે જેથી કરીને દિવસની શરૂઆતમાં જ તમારું ઘર છે એ પવિત્ર થઈ શકે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે. અને હોળીના દિવસે તમારે સૌપ્રથમ ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે હળદરવાળું પાણીનો છંટકાવ કરવાનો છે. તેમજ તમારે તમારા મુખ્ય દ્વારનો શૃંગાર કરવાનો છે અને એક ચપટી હળદર અને કંકુ ભેળવીને મુખ્ય દ્વારની ડાબી બાજુ શ્રીમ લખવાનું છે. અને મિત્રો, જો કાળા ઘોડાની નાળ મળી જાય તો જો તમારા ઘરમાં કોઈ નજર દોષથી પીડિત હોય
લટકાવવી જોઈએ. અને આ જે મુખ્ય દ્વાર છે ત્યાંથી જ તમારા ઘરમાં લક્ષ્મી માતા છે એ પ્રવેશ કરતા હોય છે. આથી લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જા હશે તો જ તમારા ઘરમાં એ પ્રવેશ કરી શકશે. આથી હોળીના દિવસે તમારે સૌપ્રથમ આખા ઘરમાં ગૌમૂત્ર તેમજ ગંગાજળનો છંટકાવ અવશ્ય કરી દેવો જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં થઈ શકે. તેની સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે એક સ્વચ્છ તોરણ ઘરના મુખ્ય દ્વાર ઉપર જરૂર લગાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો તમે આ તોરણ છે એ આંબાના પાનનું તેમજ આસોપાલવના પાનનું પણ બનાવી શકો છો. આથી મિત્રો આ બધી જ વસ્તુ છે એ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ લાવે છે. તેમજ મિત્રો જો તમે ઈચ્છો છો તો એક સાથીઓ ઓમનું નિશાન અથવા ગોમતી ચક્ર પણ તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર મૂકી શકો છો. આથી મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ વાસ્તુ દોષ તેમજ ખરાબ નજર હશે તો એને આ વસ્તુ સમાપ્ત કરી દેશે. તેમજ મિત્રો જો તમારા ઘરમાં બહુ વાસ્તુ દોષ હોય તેમજ તમારા ઘરના સભ્યો બહુ હેરાન થતા હોય અને બધા જ કાર્યમાં બાધા આડે આવતી હોય તો મિત્રો તમારે હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ અવશ્ય બાંધવા જોઈએ. તેમજ જ્યારે પણ હોળીનો તહેવાર હોય ત્યારે તમારે એક ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ. આ ચાંદીનો કાચબો છે એ તમે પોતાના ઘરના મંદિરમાં અથવા તો તિજોરીમાં તેમજ કોઈ પણ પોતાની દુકાન હોય અથવા તો ધંધાની જગ્યા હોય ત્યાં તમે મૂકી શકો છો. દર્શક મિત્રો આપણા શાસ્ત્રોમાં કાચબાને ધનનું પ્રતીક માનવામાં આવે છે. આથી જો તમે હોળીના શુભ દિવસ ઉપર કાચબો પોતાના ઘરે લાવો છો તો એ બહુ શુભ રહે છે. આ વસ્તુ છે એ ઘણા લોકો એવું કહે છે કે આ વસ્તુઓ પશ્ચિમી શૈલીમાંથી ઉત્પન્ન થયેલી છે. પણ મિત્રો ઘણા લોકો નથી જાણતા કે પશ્ચિમી શૈલી છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાંથી જ બધું શીખીને ગઈ છે. પણ હવે તો આજના જમાનામાં ઘણા યુવાનો તેમજ આપણા દેશના લોકો છે એ આપણા ભારતીય વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રને વધારે માનવા લાગ્યા છે. આથી આપણે જુઓ વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં માનીએ તો આ કાચબો છે એ એક ધનનું પ્રતીક માનવામાં આવે છે. આથી તમારે હોળીના શુભ તહેવાર ઉપર ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. તેમજ જો તમારા ઘરમાં બાળકો છે એ ભણવામાં મન ન રાખતા હોય તો બાળકો જે ટેબલ ઉપર અથવા તો જે જગ્યા ઉપર ભણતા હોય ત્યાં તમારે કાચબો અવશ્ય રાખી દેવો જોઈએ. તેમજ આ વસ્તુ તેને લાંબા આયુષ્યમાં પણ ફાયદો કરાવે છે. તેમજ હવે આપણે ત્રીજી વસ્તુ વિશે જાણીએ કે તમારે હોળીના દિવસે આ વસ્તુ પણ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ. એક વાંસનો છોડ તમારે હોળીના દિવસે પોતાના ઘરમાં સ્થાપિત કરવો જોઈએ. વાંસનો છોડ છે એ પણ તમારા ઘરમાં લક્ષ્મીને ખેંચીને લાવે છે. મિત્રો જો તમે પણ પોતાના જીવનમાં વધુ ધન કમાવવા માંગતા હો તેમજ તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રાખવા માંગતા હો તો તમારે હોળીના દિવસે આ વાંસનો છોડ ઘરના મુખ્ય દ્વાર ઉપર અવશ્ય રાખવો જોઈએ. તેમજ આ વાંસ છે એ પંચતત્વોમાં લાકડીનું પ્રતિનિધિત્વ કરે છે. આથી આ વાંસને એ આપણા શાસ્ત્રોમાં પણ બહુ ખાસ વનસ્પતિ માનવામાં આવે છે.
અને જો મિત્રો તમે હોળીના શુભ દિવસ ઉપર વાંસનો છોડ પોતાના ઘરમાં લાવો છો તો આ તમારા માટે બહુ શુભ સાબિત થઈ શકે છે. આનાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ દોષ હોય એ પણ સમાપ્ત થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ મિત્રો હવે આપણે ચોથી વસ્તુ વિશે જાણીએ કે તમારે હોળીના દિવસે પણ સફેદ અથવા પીળી કોળી અવશ્ય પોતાના ઘરે લાવવી જોઈએ. મિત્રો કોળી લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે અને લક્ષ્મીજીની કૃપા આપણે મેળવવા માંગતા હોય તો આપણે જ્યોતિષશાસ્ત્રમાં જે પણ ઉપાય કરીએ છીએ એમાં મિત્રો કોળીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આથી જો તમે હોળીના પાવન પર્વ ઉપર કોળી પોતાના ઘરે લાવીને સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ શુભ સાબિત થઈ શકે છે. આથી આ કોળી છે એ તમને પોતાના ઘરે આવનારા સંકટથી પણ બચાવી શકે છે. આથી કોળીને લક્ષ્મી માતાનું જ એક સાક્ષાત રૂપ માનવામાં આવે છે. તેમજ આ કોળીની ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. આથી જે લોકો પણ ધનની પ્રાપ્તિ કરવા માંગતા હોય તેમજ જે લોકો પોતાના ઘરમાં કોળી અવશ્ય લાવવી જોઈએ. તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો ધર્મને લગતી આ વિડીયોમાં તમને મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવતા વિજ્ઞાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ મિત્રો. જય મા લક્ષ્મી. જય શ્રી કૃષ્ણ.